ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ભૈસજ્ય કલ્પના લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ભૈસજ્ય કલ્પનાની અંદર આપણે આગળના લેક્ચરની અંદર જોયું હતું કે ભેષજ, ભૈસજ્ય અને ભીષગ આ ત્રણ શબ્દ વચ્ચેનો તફાવત આપણે જોયો હતો. એની લિંક કાર્ડ સ્વરૂપે જમણી બાજુ હમણાં મોકલાવું છું. આ લેક્ચરની અંદર આપણે જોયું છે કે ભૈસજ્ય કલ્પના આ આખો શબ્દ ક્યાંથી આવ્યો, એનો મતલબ શું, એનો પર્પસ શું, એનો એઇમ શું, એના વિશે આપણે ચર્ચા કરી છે. તો ભૈસજ્ય વડ એ ભેષજમ ઉપરથી યાદ રહ્યો છે. ભેષજમ એટલે કે ભેષમ રોગ ભયમ જયતિ ભેષજમ. ભેષમ એટલે કે જે મનમાં રહેલો છે, રોગમ ભયમ રોગનો ભય, જયતિ ભેષજમ જે મનમાં રહેલા રોગના ભય ઉપર જય પામે છે, વિજય પામે છે, એને શું કહેવામાં આવે છે? ભેષજ કહેવામાં આવે છે. Anything which helps to remove the fear of the disease from the mind of the patient is called the ભેષજ. કલ્પઃ કલ્પ્યતે વિધીયતે અસૌ ઇતિ કલ્પ વિધિ કલ્પના રચનાયામ. એટલે કે શું કહે છે કે કલ્પ બનાવવા માટે કલ્પતે જે કલ્પના કરવામાં આવે છે, વિધીયતે અસૌ ઇતિ કલ્પ તેને શું કહેવામાં આવે છે? કલ્પ વિધિ કહેવામાં આવે છે. કલ્પના રચનાયામ અને એની અંદરથી અને એ શું છે? જુદી જુદી ડિઝાઇન ધરાવે છે. ધારો કે કોઈ કલ્પ બનાવવો છે આપણે, ધારો કે સ્વરસ બનાવવો છે, તો સ્વરસ બનાવવા માટે શું કરવું પડે? અલગ અલગ ઔષધિના પાંદડા છે, એના મૂળ છે, અથવા એના જે છે કંદ છે, એને આપણે ભેગા કરવા પડે. ત્યારબાદ એને શું કરવું પડે? ક્રશ કરવું પડે, એનો જે છે રસ કાઢવો પડે. તો અલગ અલગ કલ્પન બનાવવા માટે પછી આપણે કલ્ક બનાવવો છે, પછી આપણે ચૂર્ણ બનાવવું છે, પછી આપણે પિષ્ટી બનાવી છે. તો આ શું થયું? અલગ અલગ ડિઝાઇન થઈ, અલગ અલગ રચના થઈ. ધારો કે આપણે વાત કરીએ કે આરગવદની, ચલો આરગવદ લઈ લો, ગુડુચી લઈ લો, ગુડુચીનો સ્વરસ બનાવ્યો, ગુડુચીનો કલ્પ બનાવ્યો, નીમનો સ્વરસ બનાવ્યો, નીમનો કલ્પ બનાવ્યો. તો કલ્પના જુદી જુદી હોય, ઔષધિ એક છે, પરંતુ જુદી જુદી કલ્પના બનાવવા માટે જે વિધિ, જે પ્રોસિજર કરવામાં આવે છે, એ બધી પ્રોસિજર શેની અંદર સમાયેલી છે? ભૈસજ્ય કલ્પનાની અંદર સમાયેલી છે. એના વિશે આપણે અભ્યાસ કરીશું. સ્વરસ, કલ્ક, ચૂર્ણ, પિષ્ટી એ બધા વિશે આપણે ડિટેલની અંદર અભ્યાસ કરવાનો છે. આમ કલ્પનમ યોજનમ ઇતિ અર્થ, એટલે કલ્પન જે પ્લાનિંગ જે છે એ જે છે ભૈસજ્ય કલ્પનાની અંદર શું છે? મેઇન છે. કોઈ પણ વસ્તુ બનાવવા માટેનું પ્લાનિંગ, કે પહેલાં શું કરશો, ત્યારબાદ શું કરશો, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસિજર જે છે કોઈ પણ મેડિસિન બનાવવા માટેની. એટલે જો કોઈને ફાર્મસી ખોલવી હોય તો રસશાસ્ત્રોની ભૈસજ્ય કલ્પનાનું નોલેજ જે છે બેસ્ટ હોવું જોઈએ, એવું કહેવામાં આવે છે. બીજું કહે છે કે ભૈસજ્ય કલ્પના શું છે? શક્તિ વિશેષ કલ્પનાર્થે છે કલ્પના ક્રિયતે. એટલે કે ડ્રગની જે શક્તિ છે એને વિશેષ બનાવવા માટે, એને પોટેન્ટ બનાવવા માટે જે કલ્પનાઓ કરવામાં આવે છે એ ભૈસજ્ય કલ્પનાની અંદર આવે છે. કલ્પનમ ઉપયોગાર્થમ પ્રકલ્પનમ સંસ્કરણમ ઇતિ, એટલે કે ડુઈંગ ડિફરન્ટ પ્રોસેસ ટુ મેક અ ડ્રગ યુઝફુલ ફોર ધ ટ્રીટિંગ ડિઝીઝ. એટલે કલ્પનમ ઉપયોગાર્થમ પ્રકલ્પનમ, એટલે કે જે કલ્પના બની છે એનો ઉપયોગ અનેકવિધ ડિઝીઝની અંદર કરવામાં આવે, એ જે છે નોલેજ શેની અંદર રહેલું છે? ભૈસજ્ય કલ્પનાની અંદર રહેલું છે. તો આજે આપણે જોયું કે ભૈસજ્ય કલ્પનાની અંદર ભેષજ વર્ડ છે, પ્લસ ભૈસજ્ય કલ્પનાની અંદર કયા કયા એવા મેઇન જે છે સાર રહેલા છે, એવા એસન્સ રહેલા છે કે જેના કારણે આટલું બધું એ જે છે ફેમસ છે ફાર્મસી ઇન્ડસ્ટ્રીની અંદર. કે લોકોને ફાર્મસી ખોલવી હોય તો શરૂઆતમાં પ્રાઇમરી બેઝિક ઉપર ભૈસજ્ય કલ્પના, રસશાસ્ત્રનું નોલેજ કેમ વધારે હોવું જોઈએ? કારણ કે ભૈસજ્ય કલ્પનાની અંદર મનના રહેલા રોગના ભય ઉપર જય પામે એવી દવા બનાવવાની તાકાત છે, પ્લસ જુદી જુદી કલ્પના બનાવવાની તાકાત છે. કલ્પના રચનાયામ પ્લસ જુદા જુદા કલ્પનાની પ્રોસિજર રહેલી છે. કલ્પનમ એની અંદર સ્ટેપ બાય સ્ટેપ શું છે? કલ્પનમ યોજનમ ઇતિ અર્થ, સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગ આપેલું છે ભૈસજ્ય કલ્પનાની અંદર. શક્તિ વિશેષ કલ્પનાર્થે પ્રકલ્પના ચ ક્રિયતે, એટલે કે ડ્રગને વધારે એક્ટિવ બનાવવા માટે, ડ્રગને વધારે પોટેન્ટ બનાવવા માટે એની અંદર ફોર્મ્યુલેશન આપેલા છે. પ્લસ કોઈ ડ્રગનો કયા કયા ડિઝીઝની અંદર ઉપયોગ કરવો તેના વિશેની માહિતી પણ ભૈસજ્ય કલ્પનાની અંદર આપેલી છે. તો ભૈસજ્ય કલ્પનાનું આ મહત્વ છે, આ ઉપયોગિતા છે, આ એનો અર્થકારી મહત્વનો ગુણ છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ઔષધ, કન્સેપ્ટ ઓફ ઔષધ વિશે વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો, વારંવાર રિવિઝન કરશો જેથી કોન્સેપ્ટ ક્લિયર થાય. રજા આપશો ત્યાં સુધી જય હિન્દ, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.